મિત્રો, આજ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે આપણે એક એવા કથાકાર સાથે મળવાનું છે કે જેણે કથાના માધ્યમથી તો લોકોને એક પ્રેરણા પૂરી પાડી છે, પણ સાથે સાથે શિવ સભા કે એના દ્વારા બાળકોને પણ અત્યારથી એ સંસ્કૃતિનું એ સંસ્કારોનું જતન થાય એ માટેની કેળવણી શરૂ કરી છે. મને ટૂંકામાં વાત કરું તો છેલ્લા 800 વર્ષ જૂનું જે મંદિર મહુવામાં ખીમનાથ મહાદેવ તરીકે છે, અને કહેવા જો કે જેનું મૂળ નામ ખેમનાથ મહાદેવ છે, જેમના 18મા પેઢી તરીકેના મહંત ભગત બાપુ આજે આપણી સાથે ઉપસ્થિત છે. તો તમામ દર્શકો વતી અને મારા અક્ષય મીઠાણીના ભગત બાપુના ચરણોમાં વંદન, સાથે તમામ દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. તો આપણે સીધા બાપુ સાથે વાત કરીએ કે ભગત બાપુ, આજ આપણે જે આંગણામાં બેઠા છીએ એ ખીમનાથ મહાદેવ, એ સંસ્થાનો ટૂંકો પરિચય અમારા દર્શકોને. સૌથી પહેલા આપણા સર્વ દર્શકોને મારા જય સરામ, જય ખીમનાથ. વિશેષ આજે અક્ષયભાઈ મીઠાણી મારી પાસે આવ્યા છે, આપનું સ્વાગત કરું છું મારી સંસ્થામાં. સાથે સાથે આપણે મારી આ સંસ્થાનો પરિચય માંગ્યો છે. સૌથી પહેલાં તો હું એ કહું છું કે આ પંથક, આ પરગણો, આ વિસ્તારમાં આ સંસ્થાને કોઈ નથી ઓળખતું એવું બનતું જ નથી. એટલે ભગવાન ખીમનાથ મંદિરની સાથે તો પરંપરા પેઢીઓથી લોકો જોડાયેલા છે અને એના પરિચયને કોઈ મોતાજ નથી. પણ છતાંય આજના નવા જનરેશનને, નવા લોકોને એ બધાને ખ્યાલ આવે કે મહુવા એનું મૂળ નામ તો પહેલાં મધુમતી નગરી છે, અને મધુમતી નગરીની અંદર અમારી પ્રવાહી પરંપરા આજે 550 વર્ષથી આ મંદિરની અંદર સેવા પૂજા અમે અર્ચન કરી રહ્યા છે. સાથે સાથે વિવિધ પ્રવૃત્તિ સાથે આ જોડાયેલું મંદિર છે. આ મંદિર વાળા મોકલસિંહજી મહારાજ, એમના ઇષ્ટદેવ ભગવાન ખીમનાથ મહાદેવ, જેને આપણે મૂળ નામ, એનું સાચું નામ ખેમનાથ મહાદેવ છે, એના આરાધ્ય દેવ છે. પણ શિવ દરેકનો આરાધ્ય છે. કોઈક વ્યક્તિ, કોઈ એક સમાજ, કોઈ એક જ્ઞાતિ જાતિ માટે માત્ર શિવ નથી. શિવ સર્વવ્યાપી છે, સર્વના શિવ છે. એટલે આજે મહુવાની આ ધરા પર ખેમનાથ મહાદેવ એ ગ્રામ્ય દેવતા કહેવાય છે. બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરે ત્યારે ગ્રામ્ય દેવતાની આહુતિ આપવામાં આવે ત્યારે ખીમનાથને જ આહુતિ જાય છે. આવા ગ્રામ્ય દેવતા, એની જે મંદિર છે, મંદિરનું જે પ્રવાહી પરંપરા છે, એ અમારી રામાનંદીય પરંપરામાં અમે લોકો આવીએ છીએ. અમે મૂળ તો બધાએ રામના, ભગવાન લક્ષ્મીનારાયણના ઉપાસકો છીએ. પણ અમારા મહારાજ આથીરામજી બાપુ યાત્રા કરતા મહુવામાં આવેલા, અને 550 વર્ષ પહેલાં એનું આગમન થયેલું. ત્યારે મહારાજ મોકલસિંહ મહારાજે એનું સ્વાગત થયેલું, અને મોકલજી મહારાજે બાપુજીને વાત કરી કે બાપુ, આપ મંગળ યાત્રા કરતા, પદયાત્રા કરતા નીકળ્યા છો અમારા પરગણાની અંદર. તો મહુવાની માલણ નદીને કિનારે એના ઉતારા હતા. બાપુને કહ્યું અમારા ગામમાં પ્રવેશ કરો. ત્યારે મહારાજ આથીરામ બાપુ, જેનું જીવણદાસ બાપુ નામ છે, તેમણે એવું કહેલું કે જે ગામમાં હું પ્રવેશ કરી ત્યાં મારું મંદિર ભગવાન લક્ષ્મીનારાયણનું બંધાવે, ત્યાં હું પ્રવેશ કરું. જ્યાંથી મારી સત્સંગની યાત્રા શરૂ થઈ, આ યાત્રા મંદિરથી પૂરી. આવો એક ભાવ લઈને આવ્યા. તો મહારાજાએ આ મંદિર બાજુમાં, જે જગન્નાથ મહાદેવની બાજુમાં જે લક્ષ્મીનારાયણ મંદિર છે, એનું બાંધકામ પોતે કરાવ્યું. અમને ગરાસ આપ્યો, વ્યવસ્થાઓ આપી મંદિરના સંચાલન માટે. સમયાંતરે પરંપરાની પેઢીઓમાં ફકત સમાજ બધો સંસ્થાઓમાં હતો, પણ મારા દાદાજી છે, એનો જન્મ બગેસરામાં, એણે અહીંયા સેવા સ્વીકારી, અને એ દાદાજીનો વિવાહ ગામના લોકોએ કરાવેલો. એ પરમાહી પરંપરામાં અમારા બધાના જન્મ થયા. તો આજે આ ખીમનાથ મહાદેવની અંદર ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર જે બંધાયું, એટલે અમે લોકોએ શિવ સભાનો સ્વીકાર કહેવાય કે ભગવાન શિવની પૂજાનો સ્વીકાર કર્યો. અમે શિવની પૂજા પણ અમે જ કરશું. તો આ પૂજા સહજ રીતે અમારા પરંપરાએ સ્વીકારેલી પૂજા છે. પણ આજે સમય એવો આવી ગયો છે કે હવે અમે
ભગત બાપુ છે તો ભગત બાપુ ખીમનાથવાળા તરીકે જ ઓળખાય. અમે શિવ ભક્તો જ બન્યા છે. મારા ગળામાં કદાચ તુલસીની માળા હતી, પણ મારો જન્મ જ ખીમનાથમાં થયો એટલે મારા ગળામાં રુદ્રાક્ષની માળા હતી. કારણ કે અમે શિવમય બન્યા છીએ. શિવથી જ ભક્તિનો પ્રારંભ થાય. ભક્તિના દાતા જ શિવ છે, અને એ દાતાને હિસાબે, ભગવાન ભોળાનાથને હિસાબે, શિવ કૃપાને હિસાબે હું રામકથા કરું છું. ભારતભરની અંદર દેશ વિદેશોમાં મારી 392 કથા થઈ ચૂકી છે. કથાના માધ્યમથી દેશ વિદેશોમાં જવાનું થયું, લોકો સાથે ચર્ચાઓ થઈ, અને કથામાંથી મને જે દક્ષિણાઓ પ્રાપ્ત થતી હતી, પરિવાર સાથે બેસીને એવું નક્કી કરવામાં આવ્યું કે આ દક્ષિણાની પરિવારને કોઈ જરૂર નથી. મારો પરિવાર શિક્ષિત પરિવાર છે. મારો પરિવાર એ કામ કરનારો પરિવાર છે, મહેનતુ પરિવાર છે, પુરુષાર્થી પરિવાર છે. તો અમારા બાળકો, પરિવારજનો પુરુષાર્થ કરે છે, મહેનત કરે છે, અને અમારા ઘરનું સંચાલન સારી રીતે ચાલે છે. તો કથાના માધ્યમથી મને જે આવક મળી, મેં 3 શાળા ચાલુ કરવાનો સંકલ્પ કર્યો. પેલી ભોજનશાળા. મારા ગામના જે કોઈ ભૂખ્યા લોકો હોય, દુખ્યા લોકો હોય, અભ્યાગતો હોય, જેના છોકરાઓ મા બાપને ભોજન કરવા ન આપતા હોય, એવા લોકો આવી બપોરે એક સમય અમારું ખીમનાથ મંદિરમાં અન્નક્ષેત્ર ચાલે છે, એમાં ભોજન આપવામાં આવે છે. ભોજનમાં રોજ દાળ ભાત શાક રોટી આદિ વસ્તુ પીરસવામાં આવે છે. સાત્વિક ભોજન આપવામાં આવે છે. આના સીધો સામગ્રીના સમગ્ર દાતા અમારે મુંબઈથી હરેશભાઈ, નેટવર્કભાઈ સંઘવી, અમારા વીણા ડેવલપર્સમાં અમારી વીણાબેન એ પરિવાર દ્વારા સહયોગી બન્યા છે. વિશેષ બીજા દાતાઓ પણ અહીંયા સહયોગી બન્યા છે. બીજો સંકલ્પ લેવાનો કે મંદિરમાં ગૌશાળા પણ હોવી જોઈએ. તો બધી ગીર ગાયો મારી ચિત્રકૂટની કથામાં 14 સ્થળ ઉપર કથાનું પ્રવચન થયું. એક સ્થળ ઉપર મને એક ગીર ગાયનું દાન મળ્યું. આજે મારા ગૌશાળામાં ગીર ગાયોની ગૌશાળા છે. નાના મોટા 25 ગાયો છે, વાછરડાઓ છે. પછી મારો સંકલ્પ છેલ્લા 3 વર્ષથી એવો હતો કે સત્ય સનાતન ધર્મનો અમે કથામાં, મંદિરોમાં જઈ તો બોલાવીએ છીએ, પણ સાચું કામ તો સનાતનનું કામ કર્યું છે. તો સનાતનનું કામ ક્યાંથી થાય? બોલે બાલ્યાવસ્થાથી થાય. તો બાલ્યાવસ્થાના લોકોને સનાતની બનાવવા, આધ્યાત્મય બનાવવા, અને બાળકોને સત્યની રાહ પર ચલાવવા હોય તો મારે શિવ સભાનું આયોજન કરવું જોઈએ. તો બાળકો મને ક્યારે મળે? તો બાળકો મને રવિવારે જ મળે. એટલે પહેલાં હું લોકો પાસે દાન માગતો સંસ્થા માટે, ચલાવવા માટે. પછી મારા સંસ્થામાંથી લોકો પાસે જઈ મેં સંપત્તિ ન માગી, મેં સંતતિ માગી કે મને તમારો એક દીકરી, એક દીકરો કલાક માટે ભેટમાં આપો. અને એ મા બાપોએ મને સંપત્તિનું બદલે સંતતિ આપી. અને મારી શિવ સભાનો મેં પ્રારંભ 3 વર્ષ પહેલાં કરાવ્યો, શ્રાવણ મહિનામાં. આજે રોજ નિત્ય તો નથી ચાલતું, પણ દર રવિવારે આ સભા અમારી ચાલે છે, જેને અમે શિવ સભા નામ આપ્યું છે. શિવ એટલે વિશ્વાસ, શિવ એટલે કલ્યાણ. આ 2 અર્થો શિવના થાય છે. એટલે એક કલ્યાણની સભા છે, જે લોક કલ્યાણ થાય. બીજો ભરોસો, પરમાત્મા પ્રત્યે બાળકનો ભરોસો વધે અને આધ્યાત્મવાળો બાળક બને, એવો એક મારો સંકલ્પ હતો. બાલ્યાવસ્થાથી જ બાળક મંદિર આવતો થાય, અને એ બાળક આધ્યાત્મનું એવું ચિંતન મેં કરાવ્યું કે બાળક આશાવાદી બને, નિરાશાવાદી ન બને. બાળક આધ્યાત્મની સાથે સાથે એવી ગમ્મતો પણ અહીં કરવામાં આવે, જે ગમ્મતની અંદર પણ જ્ઞાન આપવામાં આવે છે. તો આવો એક સુંદર શિવ સંકલ્પ અમે કર્યો. આજે દર રવિવારે શિવ સભામાં લગભગ 250 થી 300 બાળકો આવે છે, અને આ બાળકોને અમે આધ્યાત્મનું જ્ઞાન, પારિવારિક જ્ઞાન, ભગવાન જ્યારે વિદ્યાભ્યાસ કરવા ગયા ત્યારે તમામ પ્રકારની વિદ્યાઓ ભગવાને પ્રાપ્ત કરી. ભગવાનને પણ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળ જવું પડ્યું. આજે ગુરુકુળો નથી રહ્યા, ત્યારે અમારી એક ફરજ આવે છે કે અઠવાડિયામાં એકવાર અમે ગુરુકુળને પ્રતિથી કરાવી બાળકને. એટલે બાળકને દરેક પ્રકારનું જ્ઞાન મળે, જીવન જીવવાની એ શિક્ષણ પણ મળે, એને સામાજિક શિક્ષણ મળે, રાજકીય શિક્ષણ મળે, ધાર્મિક શિક્ષણ મળે, પારિવારિક શિક્ષણ મળે. આવા અનેક પ્રકારના શિક્ષણો જે એના જીવનને ટચ કરતા હોય, એ તમામ શિક્ષણો, વાતો આ શિવ સભામાં કરવામાં આવે છે. તો આ શિવ સભા અત્યારે સુંદર રીતે ચાલે છે.
ગીર ગાયોની ગૌશાળા પણ છે, ગાયોની સેવા થાય છે. અમારા સંતો તો એમ કહે છે કે જે મંદિર આજના સાંપ્રત યુગમાં મંદિર એને જ કહેવાય જે મંદિરની અંદર ગાય હોય અને જે મંદિરમાં ભૂખ્યાને ભોજન અપાતું હોય એને જ મંદિર કહેવાય છે. બાકી બધા વેપાર ધંધા ઉદ્યોગ જે તમે ગણો તે ધર્મના નામે આજે દુકાનો ખુલ્લી ગઈ છે. એવું પણ લોકો વિચારે કે આ પૈસા લો ને આ પૈસાથી ધર્મનો પ્રચાર થાય, ધર્મનું પેલું થાય, અમે પ્રસાદ આપીએ છીએ અને પૈસા લો. અહીંયા બધું ફ્રી ઓફ ચાર્જમાં આપવામાં આવે છે. તો આવી રીતે સુંદર એ ધર્મ કાર્ય, આધ્યાત્મનું કાર્ય, સેવાકીય પ્રવૃત્તિ આ સંસ્થા કરે. ખૂબ સરસ બાપુ આપણને સમજાવ્યું. બાપુ મારે એ જાણવું હતું કે શિવ સભા છે એનું આપણે પરિચય આપ્યો કે એક વિશ્વાસ દેશે બાળકોમાં, બાળકો ભગવાનને મંદિરે આવતા થાય. આ શિવ સભાનું શું આયોજન હોય છે, એમાં કેવી કેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે? શિવ સભા તો પહેલું તો એ છે દરેક માતા બહેનો અને ભાઈઓને કહું કે આજે સાપુત યુગમાં એક બાળકની બધાને પદ્ધતિ બની ગઈ છે કે પહેલાં તો એવું હતું કે અમે બેન અમારા બેન, અને આજે પહેલાં કોલેજ દીકરાનો અવતરિત થાય એટલે દીકરી કોઈની જોતી જ નથી. સંતાનો સંતતિ ઘટી ગઈ છે અને આના હિસાબે અમારા સંતોને તો એવું દેખાય છે કે ભવિષ્યની અંદર પણ આપણી વસ્તી ઘટશે, આપણા સનાતનીઓ ઘટશે, હિન્દુ સમાજ ઘટશે. અને આવા સમયે આ દેશની રક્ષા કોણ કરે? આપણા પરિવારની, આપણા ધર્મની રક્ષા કોણ કરશે? તો તમામ માતા પિતાઓને પહેલાં તો હું કહું કે જનીની જણ તો ભગત જાણે કાં દાતા અને કાં સૂર, અને નહીતર રેજે વાંજણી કે તારું ભક્ત માનસનું. ત્રણ સંતાનો મારા અધ્યાત્મને જોડે છે. એક દીકરો તમારા માટે રાખો જે તમારી સેવા કરે, તમને પાલે પોષે. એક દીકરો અમને અધ્યાત્મને આપો, ધર્મને આપો, જે ધર્મની સનાતનની ધજાને ફટકારી શકે. અને એક દીકરો આ દેશની રક્ષા માટે આપે, જે સૈન્યમાં એ દીકરો જોડે. આ ત્રણ સંતાનો છે ને તો આપણી સનાતનને કોઈ હાથે નહીં આવે કે રક્ષા કરનારો જ આપણો દીકરો છે, ધર્મનું રક્ષણ કરનારો જ આપણો દીકરો છે, અને તમારું રક્ષણ કરનારો પણ આપણો દીકરો છે. તો તમામ આજના દંપતીઓને વિનંતી કે હવે અમે બેન અમારા બેન, અમે બેન અમારા ત્રણ, અને એની ભાવના સાથે તમે સંતો સમાજને આપો. અને એ દીકરાઓને શિવ સભામાં જ્યારે હું અહીંથી આ કરી રહ્યો છું, મારો શુભ સંકલ્પ એ છે કે મારો દીકરો આધ્યાત્મનું ચિંતન કરે એટલે નેગેટિવ વિચાર એના જીવનમાં ના આવે. કે આજે છોકરાઓ સુસાઇડ કરી લે છે. આજની મોબાઈલની દુનિયામાં દીકરા દીકરીઓ ગયા છે. 1 કલાક માટે દીકરો આવે તો મોબાઈલથી દૂર રહે છે. એને વિચારોનો અમે માઇન્ડ વોશ કરીને એને અધ્યાત્મ તરફ અને સામાજિક જ્ઞાન આપવા તરફ અમે લોકોને લઈ જઈએ છીએ. બીજાનું માને કે ન માને પણ આ 300 બાળકો તો અમારું ખૂબ માને છે કે મોબાઈલનો સ્પર્શ નથી કરતા. 1 કલાક સુધી અમને સાંભળે છે. અને બીજા બહારના દૂષણો, વ્યસનો આદિ ઘણું બધું આવ્યું છે સમાજની અંદર. આ દૂષણોથી બાળક મુક્ત રહે એના માટે અમે બાળકોને સમજાવ્યું છે. નાની દીકરીઓ આવે છે એને ટચ અનટચ એ વિશે પણ અમે સમજાવ્યું છે કે તમને કોણ ટચ કરે તો શું સમજવું, કઈ રીતે ટચ કરે તો શું સમજવું, કેવો માણસ. આજે નાની દીકરીઓ પર બળાત્કાર થઈ ગયા છે. તો આવા એવા લોકો કે જે સમાજને પીડા આપે છે, નાના બાળકોની પર પણ બળાત્કાર કરનારા લોકો છે. દીકરીઓને ફોર્સ લાવે છે, દીકરીઓની પર બળાત્કાર થાય, પણ દીકરીને જ ખબર પડે કે મારે આ વ્યક્તિ પાસે જવાય ન જવાય, આની પાસેથી ચોકલેટ લેવાય ન લેવાય. આ બધું જ પ્રકારનું જ્ઞાન અમારી શિવસભામાં એને આપવામાં આવે છે. નાના બાળકોને એના પારિવારિકની અંદર કેમ રહેવું, દાદા દાદી સાથે કેમ રહેવું, મા બાપ સાથે કેમ રહેવું, કાકા કાકી સાથે, પરિવાર સાથે કેમ રહેવું, એક પારિવારિક એક સંબંધો એના સારા બને અને સારું એનું પેલું બને એના પણ પ્રયત્નો અમારી શિવસભા કરતી હોય છે. એ બાળક સમાજની વચ્ચે જાય તો સમાજની અંદર પણ કેવું એનું વર્તન હોય. મને એટલી ખબર પડે કે મારો શિવસભાનું બાળક સમાજની વચ્ચે જાય એટલે સમાજથી જુદો તરી આવે કે એનું હાલવું, ચાલવું, બોલવું બધી જગ્યાએ વિવેક બુદ્ધિથી કામ કરે. આવા વિચારો મારા બાળકોને, હું મારી ત્યાં એક જ દીકરો છે પણ હું અત્યારે 300 દીકરાનો મા બાપ છું. એટલું ફિલિંગ્સ કરું છું કે મારા જ બાળકો છે, મારા જ બાળકોને મારે શું આપવું જોઈએ એ વિચારો તરફ આ મારી શિવસભા કામ કરી રહી છે. અને જે ઘણા બધા RSSના અમારા ભાઈઓ આવે છે એ પણ આપણા સંસ્થાની અંદર આપણા બાળકોની સાથે અમુક વાતો શેર કરે છે, તે રાષ્ટ્ર ભાવના સાથે જોડાયેલી છે.
વિવિધ ધર્મના લોકો પણ આવે છે, સંતો પણ આવે છે, મારા બાળકો સાથે પોતાની હૃદયની વાતો શેર કરે છે, તો એનો પણ આનંદ છે. મહુવાના મારા તમામ એવા ભાઈઓ બહેનો છે કે એ લોકો એના બાળકોને ફરજિયાત પોતે ફરવા ન જાય, ફરવાનો ટાઈમ ટેબલ બદલી નાખે, પણ એના બાળકને 1 કલાક શિવસભામાં મોકલે જ છે. તો મારા બાળકને બધું આવે પણ આધ્યાત્મનો પણ વિચાર આવવો જોઈએ, એટલે બાળકોને પણ અહીંયા મોકલે છે. અને પાછા ઘણા દાતાઓ એવા છે કે દર રવિવારે શિવસભામાં દરેક બાળકોને સારામાં સારો પૌષ્ટિક નાસ્તો એથી પેટ ભરીને આપવામાં આવે. બાળકોને એક તો અધ્યાત્મનો આનંદ મળ્યો અને સાથે નાસ્તો મળે. બાળક મને મળતો જાય, દાદાને પગે લાગતો જાય. રવિવારે પણ બાળક મંદિરના પગથિયાં ચડી ગયું. મારી તો એ જ ઈચ્છા છે કે મંદિરે જઈ એટલે બાળક ઘરે પહોંચે અને મમ્મી પપ્પાને પગે લાગે, ત્યારે મારી શિવસભા સફળ થઈ જાય છે. હવે ઘણા બધા હેતુથી આ શિવસભા ચાલી રહી છે. ખૂબ સરસ. અને આપણે જ્યારે બેઠા હતા ત્યારે તમે જણાવ્યું કે શિવસભાની અંદર બાળકોને સંતો મહંતોના એ ભક્તોના ચરિત્રોની વાત કરવામાં આવે છે કે જેથી કરીને બાળકને સમજાવવામાં આવે છે. તો એકાદ પ્રસંગ એવો આ માધ્યમથી આપણે આપણા દર્શકોને કે જેથી કરીને પ્રેરણા મળે. સૌથી પહેલી વાત તો એ છે કે અમે આપણા ભારતમાં ઉત્સવનો દેશ છે. દરેક મહિના એવા છે કે એમાં ઉત્સવો હોય જ છે. આ એક જ દેશમાં ઉત્સવ છે, બાકી કોઈ કન્ટ્રીમાં 12 મહિના ઉત્સવ નહીં હોઈ શકે. તો એ ઉત્સવમાં દરેક ભગવાનના જન્મ ઉત્સવ આવે છે કે આ મહિનામાં કારતક મહિનો આવ્યો તો જલારામ જયંતિ આવે છે, એમાં દેવ દિવાળી આવે છે, એમાં અનેક અવસરો આવતા હોય છે. માગશર મહિનો આવ્યો છે તો એમાં પણ બધા અવસરો આવતા હોય છે. એમ આખા વર્ષના તમામ કારતક, માગશર, પોષ, માહ એ પતંગ ચગાવવાનો શું મહિમા છે, પતંગ કોને ચગાવી, ત્યાં પતંગનો મહિમા ક્યાંથી આવ્યો એના મા બાપને કોઈને ખબર નહીં, પણ મારા બાળકોને ખબર છે કે આ પતંગ ક્યારે ચડી, આ પતંગનો મહિમા શું છે, આ પતંગ વિશે જ્ઞાન શું છે. આ પતંગની સાથે સાથે એક ઉત્સવ તો બનાવ્યો છે રમત ગમતનો, પણ એની સાથે આપણો આધ્યાત્મ જોડાઈ ગયું છે. આવા બધા વિચારો અમારા બાળકોને અહીંથી આપવામાં આવે. શિવરાત્રિ આવી એટલે શિવરાત્રિ ઉપર બાળકોને સમજાવવામાં આવે કે શિવરાત્રિનો આજનો રાત્રિનો જ કેમ મહિમા છે, રાત્રિના જ કેમ પૂજા શિવની થાય, દિવસે કેમ નથી થતી. આખી રાત 4 પ્રહરની પૂજા એ વિષય ઉપર બાળકોને જ્ઞાન આપવામાં આવે. નવરાત્રિ આવી માતાજી, તો નવરાત્રિના 9 દિવસ કેમ, એમાં એ વિષય ઉપર 9 સાથે બધું અમારા આંકડા મેળવી અમે બાળકોને સમજાવતા હોઈએ કે નવ શું કામ, નવરાત્રિ શું કામ, એટલે ભગવાન 9મીના દિવસે જ કેમ આવ્યા. હવે અનેક અમારા નિચોડ કાઢી બાળકોને અમે સમજાવતા હોય છે. બીજા નંબરમાં કે શ્રાવણ મહિનો આવ્યો છે તો શ્રાવણ મહિનાનો શું મહિમા છે, હવે અધિક મહિનો આવશે તો અધિક મહિનાનો શું મહિમા છે, એ કોઈને ખબર નથી પડતી. એવું જ્ઞાન અહીંથી અમારા ટીચરો, એ અમારા અલકાબેન છે, અલકાબેન ભટ્ટ છે, અલકાબેન ચૌહાણ છે, મીરાબેન ભટ્ટ પોતે જે સંઘવી છે, જયંતિભાઈ છે, જયંતિભાઈ પુરોહિત સાહેબ છે, આ તમામ મિત્રો બહેનો આટલું બધું સુંદર એ પોતાનું નોટ કરીને આવે છે અને બાળકોની સાથે શેર કરે છે. દરેક હમણાં પરશુરામ જયંતિ હતી તો બાળકોને પરશુરામ જયંતિ પર એને સમજાવો કે પરશુરામજીનો આજે જન્મદિવસ છે તો શું એનું છે, એને પરશુરામ એનો આખી કથા એ લોકોને સમજાવવામાં આવે. એટલે આપણા તમામ 12 મહિનાના જાન્યુઆરી ફેબ્રુઆરી મારે જરૂર નથી, મારે તો કારતક, માગશર, પોષમાં, ફાગણ, ચૈત્રની જરૂર. એટલે આપણા સનાતનમાં આ કારતક માગશરને જ માન્ય અમે કરીએ છીએ અને એ સાથે બાળકોને અમે આ બધી વિચારધારાઓ, દરેક અવસરો એ વિશેની ટોટલી માહિતી શિવસભામાં પ્રાપ્ત થાય. એટલે એના માટે પણ બાળકો ખૂબ જ્ઞાની બને છે, સમજણા હોય છે. અને મમ્મી પપ્પાને જેને કે ત્યારે મમ્મી પપ્પાને ખબર પડે છે કે આજે અમે શિવસભામાં અમને આ કહેવામાં આવે છે. આવું બધું કામ ચાલે છે. તમે કીધું કે મમ્મી પપ્પાને બાળકો જઈને વાત કરે છે, પણ એક જનરેશન એવી છે કે જે 35 થી 40 વર્ષની છે જે ધર્મ સાથે જોડાયેલી નથી. તો બાળકોને આધ્યાત્મિક તરફ વાળવા છે, ધર્મ તરફ વાળવા છે, તો મા બાપે શું કરવું પડે છે? સૌથી પહેલા તો હું કથા જગતનો માણસ છું. મારી કથાના પ્રથમ દિવસે જ હું કહું છું કે 80, 85, 70, 75 જેટલી આયુના લોકો આવે છે, કથા સાંભળો, શ્રવણ કરી શકો છો, પણ મારે યુવાનોની જરૂર છે. મારે 16 વર્ષથી લઈને 50 વર્ષ આ બધા યુવાનો છે મારા માટે. આધ્યાત્મ જગત એને યુવાન માને અને 16 થી 50 વર્ષમાં એમાંય નાની ઉંમરના દીકરા દીકરીઓ વ્યાસપીઠ પાસે આવે
અને આધ્યાત્મનું ચિંતન મન કરે. મારી કથાઓ ચાલે છે એમાં લગભગ મારો પહેલેથી જ ફોર્સ આપું કે તમારા દીકરા દીકરીને તમે લવ કરો છો, તમે એને લવ કરો, તમને એ કરે છે તો દીકરાને કહો તું મને લવ કરે છે તો દીકરા મારું એક વાતમાં આજની કથા મૂકવાય. એ દીકરા દીકરીઓ વ્યાસપીઠ પાસે આવે છે અને આવ્યા પછી એટલા આશ્રિત બન્યા છે કે આજે મને કહેવાથી આનંદ થાય છે કે 10 વર્ષ પહેલાંનો જે પીરિયડ ચાલતો હતો આધ્યાત્મનો, આજે અમે ટર્ન કરી લે છે અને ટર્નનું પરિણામ એ આવ્યું કે આ વખતે 31st આખો દેશ ઉજવતો હતો અને એ 31સ્ટની અંદર મેં જોયું કે લોકો ગોવા, લોકો દીવ, લોકો દમણ, લોકો બેંકોક, થાઈલેન્ડ ન ગયા, લોકો શિવ મંદિરો ગયા, લોકો અયોધ્યા પહોંચ્યા. આજનું આજનું તમે જેને કહો છો યંગ જનરેશન, આજના લોકો સોમનાથ મંદિરમાં 31st એને દર્શન કરીને ઉજવું, અયોધ્યામાં ભગવાનના દર્શન કરીને એને નવું વર્ષ ઉજવું, શ્રીનાથજી જઈને નવું વર્ષ ઉજવું. આ ચેન્જિંગ આવી રહ્યું છે. નવું આજે મંદિરોમાં ભીડ લાગી છે. જે મંદિરોમાં જાઓ એનું તમને ભીડ લાગી. એની પાછળ તમને ખાસ કહું, ઉપર લેવલના જે સંતો છે પ્રચાર કરતા છે એને વંદન છે અમારા, પણ અમારા કથા જગતે એક મોટું યોગદાન આપ્યું છે. સમાજના ખૂણે ખૂણે ગયા અમે અને એવા ગામડાઓમાં ગયા જ્યાં કોઈ દિવસ ભગવાનની કથા પણ ન પહોંચે. મારું ક્ષેત્ર કથા જગત છે પણ મારો સ્વભાવ એવો છે કે હું વીઆઈપીનો બાપુ નથી, હું ગરીબનો બાપુ છું. જ્યાં કોઈ ન પહોંચે ત્યાં મારી કથા પહોંચી જાય છે અને કોઈની પાસે ખર્ચથી લઈ જે કાંઈ કોઈ ટેન્શન વગર દાતાઓ એની મેળે પહોંચે છે એનું કામ કરે, હું મારું કામ કરું છું. એટલે ગામડે ગામડે, શહેરોમાં એવા જે આદિવાસી વિસ્તારો છે એવા લોકોમાં જઈ મારી કથા પહોંચી ગઈ છે અને યંગ જનરેશનને બહાર લાવી અને સારા અશુદ્ધ વિચારો મારી વ્યાસપીઠ આપે છે. એટલે હવે એમ ન કહી શકું કે યંગ જનરેશન આમ તેમ થઈ રહ્યું છે. મને એનું રિઝલ્ટ મળી ગયું છે કે યંગ જનરેશન મારી કથામાં આવવા લાગ્યું છે અને અમને ખૂબ ગ્રોથ, અમને આવતું ભવિષ્ય પેલા કરતાં મને હવે કથાયુગ નથી લાગ્યો, હવે મને કથાયુગ લાગ્યો છે. એટલે આવા કથાયુગની અંદર નવું જનરેશન અમને સાંભળે છે, અમારી સાથે વાતો શેર, એના જે પ્રશ્નો છે એ અમને શેર કરે, અમે એને વાતો કરીએ, એને સમાધાન આપીએ છીએ. અને ભગવાન સાથે આધ્યાત્મ હોય ને તિલક કરવાનું નથી કહેતો, એને માળા પહેરવું નથી કહેતો, પણ એને શુદ્ધ વિચારથી આધ્યાત્મનું ચિંતન કરશે તો એવો એક એના હૃદયમાં ભાવ જાગશે. એટલે ખોટા વિચાર એનામાંથી નાબૂદ થાય, શુદ્ધ અને પવિત્ર વિચાર આવશે એટલે એના જીવનમાં આગળ વધી શકે, અભ્યાસમાં આગળ વધી શકે, બિઝનેસમાં આગળ વધી શકે. દરેક ક્ષેત્રમાં પાસ નપાસ થવું જરૂરી છે. ઘણી વાર પાસે થાય, નપાસે થાય, છોકરા ફેલ થઈ જાય છે તો આત્મહત્યા કરે, સુસાઇડ કરે. પણ મારો આધ્યાત્મ સાથે જોડાયેલો મળે કે દીકરા દીકરીઓ એવું નથી કરતા. એટલે સમાજના વડીલોને પણ વિનંતી છે મારી કે તમારા બાળકને આધ્યાત્મનું ચિંતન, અમે કથા માત્ર નથી કરતા, તમારા બાળકને એક નવું જીવન આપવા આવીએ છીએ. લોકોના મનમાં એવું છે કે કથાકાર લોકો એના પૈસા માટે દોડે છે, આમ છે. સાહેબ, કથાએ શું આપ્યું છે ને તમને ખબર જ નથી. નવી વ્યવસ્થા આપી છે, એક ધર્મ જગત નવું ઊભું કર્યું છે. સારો માણસ પ્રગટ કરવાનું કામ અમારું આધ્યાત્મ જગત કરે છે. સારો માણસ ક્યાં મળે તો કે આધ્યાત્મમાં જ મળે. એવા પ્રગટ કરવાના કામ અમારી વ્યાસપીઠ કરી રહ્યા છે. તો આ કથા કામ કરે છે. યંગ જનરેશન મને ખૂબ મળે છે, ખૂબ મળે છે અને હજી આવી રહ્યું છે. એક યંગ આવશે તો બીજાને લાવશે, બીજાને આવશે તો ત્રીજાને લાવશે. એટલે સમય જતાં જતાં મને એવું દેખાય છે ભવિષ્ય કે યંગ જનરેશન આજે વ્યસનોમાં, મોબાઈલોમાં લાગેલું છે, પણ અમારી કથાઓ, અમે અમારું કામ કરશું. અમને ભરોસો છે ભગવાન ઉપર કે અમારા ભારતના યુવાનો પાછા અધ્યાત્મ તરફ આવશે, ભારતના યુવાનો દેશભક્તિ તરફ આવશે, ભારતના યુવાનો રાષ્ટ્રભક્તિ તરફ આવે, ભારતના યુવાનો મા બાપની સેવા કરે કે આ દેશમાં વૃદ્ધાશ્રમો ન બને. આવા અનેક હેતુથી અમારી આ કથા જગત ચાલે છે, અધ્યાત્મ જગત ચાલે છે. આપણે કીધું કે ધર્મ જગત ઊભું થયું છે. ધર્મ એટલે શું? પહેલી વાત તો એ ધર્મ એટલે કોઈ તિલક કરવું, કોઈ આરતી કરવી, પૂજા કરવી એ માત્ર ધર્મ નથી. ધર્મ જગત એ છે કે સત્યમ પરમ ધીમહિ, તમને જ્યાં સત્ય દેખાય તમારો ધર્મ. કોઈ શિવપંથી હોય, કોઈ રામને માને, કોઈ કૃષ્ણને માને, કોઈ સંપ્રદાયોમાં માને, કોઈ પીરને માને, કોઈ ઓલિયાને માને, પોતાનો વિચારધારા છે. ધર્મ જગત, આધ્યાત્મ જગત એ છે કે સત્યમ પરમ ધીમહિ, સત્ય સાથે આ લોકો આચરણ કરતા હોય
અને એવું આચરણ કરે કે મને એક નાનકડો દાખલો આપી દો કે તમારા ઘરનો કચરો તમે બહેનોએ કાઢ્યો છે, એ કચરો તમારે ડસ્ટબિનમાં નાખવો એ તમારો ધર્મ છે. બાજુના ઘર ઉપર ફેંકી દેવો એ તમારો ધર્મ છે. તમને કોઈ ખોટું કામ ન કરાવે ધર્મ, જેટલા સારા કામ કરાવે એમ કહેવાય ખોટું કામ ન કરાવે એ ધર્મ. બાકી ખોટું કામ કરાવે એ બધો ધર્મ છે. આ વસ્તુ આ છે. બાકી તો સૌની શ્રદ્ધા પ્રમાણે સૌ ભગવાનને ભજે છે. કોઈ કલાક ભજે છે, કોઈ 2 કલાક, અને હવાથી હાથ સુધી ભજતો હોય અને છતાંય તે એમ કહેવાય ને કે આંધળો સસલો સંકટ બહુ કથા સાંભળવા આવ્યું હોવ, કીધું કાંઈક ને કર્યું કાંઈક, જાય છે કથામાં પણ ઘરે જઈને બીજું વર્તન કરે. એટલે આ ધર્મ જગતનો માણસ નથી, પણ સારા વિચારો લઈને જાય એના આખા ઘરમાં એક વિચારોને બાટી દે. પ્રસાદ તો વિચારો બાંટવાનો પ્રસાદ છે, ખાવાનો પ્રસાદ નથી. વિચારોને બાટી દે ઘરની અંદર, એ પ્રસાદ બાળકોને મળે, પરિવારને મળે. તો આ ધર્મ જગત આ સમાજને આ કહેવા જેવું છે. સારી દિશા આપે છે અને આંખ આપે છે. ધર્મ એ વ્યક્તિને પાંખ આપે છે. ધર્મ વ્યક્તિને હોનાના પિંજરામાં બાંધી ન દે. આજે ઘણા એવા પંથો સંપ્રદાયો આવ્યા છે સમાજની અંદર કે તમને એક પિંજરામાં પૂરી દે છે. એક નાનકડો દ્રષ્ટાંત દઉં, તમારી પાસે આમાં થોડો સમય છે, મારી આખી ચેનલમાં તમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છો. ત્યારે ખાસ એક ગામમાં એક મહેમાન આવ્યા. તો એ ઘરધણીએ એના ઘરમાં પોપટને પાળેલો છે. એટલે પોપટ પાસે મહેમાન ગયો એટલે પોપટ એવું બોલે છે સ્વતંત્રતા સ્વતંત્રતા. એટલે મહેમાન એમ થયું કે આ પોપટને પિંજરામાંથી બહાર નીકળું, પણ આ ઘરધણી એને પૂરી દીધો. આ ઘરધણી હોઈ જાય એટલે હવારમાં પાંજરું ખોલી નાખો, પોપટને મુક્ત કરી દે. તો ચાલો અંદર બેઠો બેઠો સ્વતંત્રતા બોલે છે. એટલે મહેમાનો સૂઈ ગયા, ઘરધણી સૂઈ ગયા. 4 વાગે મહેમાન જાગી, પાંજરું ખોલી નાખ્યું. પોપટ કિલકિલાટ કરતો ઉડી ગયો. અને પોપટ તો ઉડી ગયો સાહેબ, પણ મહેમાને હોઈ ગયો કે હવે શાંતિ. ઘરના સવારે બધા જગ્યા પણ કોઈ પિંજરા સામું જોયું તો પિંજરામાં પોપટ નથી. કોઈ બોલ્યું નહીં, કોઈ ચર્ચા પોપટની ન કરી કે કોને પાંજરાનું આ બાવણું ખોલી નાખ્યું, કેમ ખોલ્યું, કોઈ ચર્ચા ન કરી. મહેમાન મૂંઝાઈ ગયો કે આ શું છે. પણ સાંજ પડીને ત્યાં પોપટ પાછો પિંજરામાં આવી બેસી ગયો અને પાછો એ જ બોલ્યો સ્વતંત્રતા સ્વતંત્રતા. એટલે માનસિક એવી વિચારધારાઓ છે કે આપણે પિંજરામાં પૂરાયેલા વ્યક્તિઓ છીએ અને અંદર બેઠા બેઠા સ્વતંત્રતાની ધર્મની વાતો કરીએ છીએ. ધર્મ જેને ઉડાન ભરાવે એ ધર્મ છે. ધર્મ જેને મુક્ત કરે એ ધર્મ છે. ધર્મ બાંધે નહીં, ધર્મ મુક્ત કરે, આ ધર્મ. આપણે ધર્મ વિશે સમજાવ્યું. અત્યારના જેનજીના યુવાનો છે, જુવાનિયાઓ છે, એ એવું માને છે કે અમે કોઈની સાથે ખોટું નથી કરતા, અમે પ્રામાણિક છીએ, તો પછી અમારે ધર્મની શું જરૂર. તો મારે એને એ સમજાવવું છે આપના માધ્યમથી કે ધર્મમાં અને પ્રામાણિકતામાં, નિષ્ઠાવાનમાં, આ બેમાં ફેર છે. ધર્મ અમે જે જૈનજી બોલે છે તમે ખોટું નથી કરતા, ફલાણું નથી કરતા, ધર્મ એ જ છે. એ ધર્મથી વિમુખ થવાની વાત કરે છે. પણ આ જે બોલે છે, જે નથી કરતો, પ્રમાણિકતાથી જીવે છે, એને જ આધ્યાત્મ જગત ધર્મ જગત કહે છે. એ ધર્મ જગતનું માને છે. પણ આધ્યાત્મ જગતની એટલા માટે જરૂર છે, ઘણીવાર વિચારોનું મતભેદ થતા હોય, પરિવારોની અંદર મતભેદ થતા હોય. આવા સમયે આધ્યાત્મ જગત તમને ઘણા ખુલાસાઓ આપતા હોય છે. ઘણીવાર તમારી એવી વાતો હોય છે કે તમે કોઈની સાથે શેર ન કરો. એવા પ્રશ્નો હોય છે, પતિ પત્નીના દાંપત્યોના પ્રશ્નો હોય, બાપ દીકરા પ્રશ્નો હોય છે. આવા સમયે બંને કોઈ વાતને શેર ન કરે. ઘણીવાર કોઈ માણસ લેણામાં આવી જાય અને લેણામાં આવ્યા પછી પોતે એટલો ટેન્શનમાં હોય, ઉઘરાણી માટે ટેન્શનમાં હોય. આવા માણસ સુસાઇડનો વિચાર કરી લે. એ તો મરી જવાનો હોય પણ એની પત્નીને મારી નાખે, બાળકોને પણ મારી નાખે. આવા જ્યારે વિચારો આવે ત્યારે જો આધ્યાત્મ જગત સાથે જોડાયેલો હોય ને તો એના આવા વિચાર ન આવે, આવા ન આવે. આધ્યાત્મ જગત બહુ વખત થિંકિંગ કરશે, વિચારો કરશે, કોઈ એવા સદગુરુના સાનિધ્યમાં જશે, પોતાના પ્રોબ્લેમ્સ રજૂ કરશે. અને પ્રોબ્લેમ કોઈ પણ સમસ્યા આવી નથી એનું નિરાકરણ ન હોય. જ્યોતિષશાસ્ત્રમાં એવું કીધું છે કે કોઈ પણ એવો ગ્રહ નથી કે ગ્રહની વિધિ ન હોય. તમને કોઈ પણ ગ્રહ નડતો હોય, એ નડતો ગ્રહ એની વિધિ હોય ને હોય. એટલે તમારે ટેન્શનમાં રહેવું નહીં કોઈ પણ બાબતથી, જે જ્યોતિષમાં માનતા હોય તો. અને બાકી તમારી કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની હોય, એ સમસ્યાનું સમાધાન છે.
પછી પતિ પત્નીનું હોય, સામાજિક હોય, લૌકિક હોય, પારિવારિક હોય, કોઈ પણ હોય, એનું સમાધાન છે. અને આ સમાધાન તમારા વિચારોથી ન થાય ત્યારે આધ્યાત્મની જરૂર છે. એટલા માટે આધ્યાત્મમાં આવવું જરૂરી છે. કે આટોપ્રેમિક જીવન જીવવાની કલા એ તમને આધ્યાત્મ બતાવે, એ તમને અમારા સત્સંગમાં આવે. મારી કથા છે ને આજે મોટિવેશનલ કથા છે. મોટિવેશનલ અમારી પાસેથી શીખે છે. અમે લોકો મોટિવેશનલ પાસે એક જ વાત હોય છે અને એક જ વાતનો લોગો લઈ એ લોકો તમારી પાસે રજૂ કરે. પણ અમારી વ્યાસપીઠ 9 દિવસ સુધી રોજ 4 કલાક બોલે, રોજ 4 કલાક, રોજ નવા વિચારો, રોજ નવી વાતો, રોજ નવી થિંકિંગો, આજના સાંપ્રદાયિક યુગના પ્રશ્નો લઈ અને સમાજની સમસ્યાનું સમાધાન અમારી વ્યાસપીઠો કરે છે. અને અમારે એમ કહેવાય કે કથા સંશયથી શરૂ થાય. સંશય માની શંકા, શંકાથી જ શરૂ થાય. જે બોલે છે કે અમારે શું જ શંકા કરવી જરૂરી છે તો જ તમને એનો સમાધાન મળે. જ્યાં સુધી શંકા જ નથી ત્યાં સુધી તમને સમાધાન નહીં મળે. એટલે શંકા પણ એક જીવનનો એક સબ્જેક્ટ છે. લોકોએ બધાએ ઘણું બોલ્યા છે પણ શંકા પર કોઈ નથી બોલ્યું. જેટલા તમારે મોટિવેશનલો હશે, કથાકારો હશે, બધા માટે બોલ્યા, શંકા માટે કોઈ નથી બોલ્યું. શંકાએ જ લોકોના જીવનો બરબાદ કર્યા છે. શંકાએ જ દાંપત્ય જીવનને બગાડ્યા છે. શંકાએ જ પરિવારને વિખી નાખ્યો છે. શંકાએ જ નોકરનો શેઠના સંબંધો બગાડ્યા છે. શંકાથી ઘણું બધું વિસ્ફોટ થઈ રહ્યો છે પણ શંકા પર કોઈ વાત જ નથી કરતી, કોઈ વાત નથી કરતી. એટલે શંકાથી કથા શરૂ થાય અને સમાધાનથી પૂરી થાય. એટલે આધ્યાત્મની જરૂર છે. એટલે આ બહુ જરૂરી છે આધ્યાત્મ. એના છે તમે કીધું એમ કે પ્રામાણિકતા હશે તો કદાચ એ માણસ લેણામાં આવી જશે, એના જીવનમાં નુકસાની જશે, પણ એને જ્યારે ખરાબ વિચાર આવે, એ ડિપ્રેશનમાં આવી જાય, ત્યારે પાછું એને ધર્મ જગતની જરૂર પડવાની છે. એ બહુ એકાદો રામાયણ કે ભાગવતનો પ્રસંગ લઈને માણસ જ્યારે ડિપ્રેશનમાં આવી જાય તો એના માટે એમાં શું સોલ્યુશન? સૌથી પહેલા તો ભગવાને પોતે જ બતાવ્યું. જગત પોતે 14 બ્રહ્માંડના નાથ છે પણ માનવ બની ભગવાન પોતે આવ્યા. એ ભગવાને પરિવારની સાથે છે. ભગવાન 4 ભાઈઓ છે, આખો મોટો સમૂહ પરિવાર છે. પરિવારમાં નક્કી એવું થયું કે ભગવાન રામને ગાદી આપી અને આ રીતે નક્કી થયું. પરિવારમાંથી એક વાત આવી. હું કથામાં ઘણી વાર કહું છું કે કોઈ પણના ઘરને થોડું મથો ને અંદરથી વિષ નીકળે. કોઈ પણનો પરિવાર ગમે તે પરિવાર હોય, સંન્યાસીઓ સંતો નીકળી ગયા છે આ વિષયમાં, જે પરિવાર લઈને બેઠો, તમે ગમે એટલો એને પરફેક્ટ માનતા હો, અંદર થોડું ઘણું કોઈ અંશે એકબીજાને કંઈક અભાવ હોય, એ વિષ જ છે. તો આ પરિવારમાં પણ એક વિષ નીકળ્યું ગાદી માટે. એમાં મંત્રા દ્વારા માતાજીને કહેવામાં આવ્યું, માતાજી 2 વરદાનો માગી દીધા કે ભરતને ગાદી, રામને વનવાસ. અને રામને ગાદી આપવાની હતી તોય રામ સહજ છે, અને રામને જ્યારે વનવાસ મળ્યો તોય રામ સહજ છે. રામે જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે એ સમય ભગવાન વ્યાસપીઠ એમ કહે છે મારી કથા, ભગવાન હસે છે. જે વ્યક્તિને દુનિયાને એમ કીધું આજે તમને સુખ મળે છે કે દુઃખ મળે છે, દરેક અવસ્થામાં તમારે હસતું રહેવું જરૂરી છે. તો વ્યાસપીઠ આ બતાવે છે. રામે એ સમાજને ચિંતન આપ્યું કે કોઈ પણ વસ્તુમાં હસવો એટલે દુઃખ હળવું થઈ જાય. હસવું બહુ જરૂરી છે જીવનમાં. અને તમને હસાવે કોણ? તો કે આધ્યાત્મ જગત હસાવે છે. બાકી જ્યાં જાઓ ને બધા પાસે પીડા છે, એ પોતાની પીડા જ રજૂ કરવા મળશે. તમને બીજે 2 વિચારો તમને આપશે. તમારા ભાઈ સાથે આમ કરવું જોઈએ, તમારા બાપુજીએ તમને પહેલાં ગાદી આપી હતી તો પહેલાં તમારે તો એનું વચન ક્યાંય ગયું? પહેલું વચન તમે માંગ્યું હતું તો પહેલા વચનમાં તમને જ ગાદી આપી છે. તો પછી એ વચનનું શું થયું? આ વચન તો બીજા નંબરનું છે. તો પહેલું વચન તો પાડવું હતું ને. એટલે આવા ઘણા બધા પોઈન્ટ હતા પણ ભગવાન એક પોઈન્ટને ઓલા રસકૃત કર્યા. ભગવાન સહજ રીતે વનમાં જતા. એટલે ભગવાને કીધું કે પરિવારની અંદર હારી જાઓ ને એ જ મોટો ટોપિક છે. આ સત્સંગ હારવા માટે છે, જીતવા માટે સત્સંગ નથી. જીતવાની વાત આવશે ને, જીતશો એટલે લાભકાર આવશે. એકવાર હારી જાઓ, હારો પછી તમે આગળ વધો. તમે હારશો તો જગત તમને સ્વીકારશે. મારે હાર કરવો છે તો મારે માથું નમાવવું જોઈએ તો તમે મારા માથામાં હાર આવે. માથું જ્યાં સુધી નમાવશો નહીં ને ત્યાં સુધી કળા મારશે. તો આ પ્રસંગ ભગવાને સમાજને બતાવ્યું કે પરિવાર આજે હારી જાઓ. હારી જવામાં જીત છે. હારી જાઓ. ભગવાન જે જીત્યા છે ને વર્લ્ડની અંદર પરમાત્મા છે, લોક હૃદયમાં બેસે છે. ભગવાને જીત કરી હોય તો આ કથા ન થાય. ભગવાન હારવાનું છે એ સબ્જેક્ટ પરમાત્મા.
આજે રામના વિચારો મારે અઢળક ના રોજ રામના વિચારોથી જ આ જગત ચાલે છે. પછી ઓલ્ડ વર્લ્ડ તમામ કન્ટ્રીઓમાં રામચરિત્ર માનસ લખાય છે, દરેક ભાષામાં. બીજા કોઈ ગ્રંથ નથી લખાણો, પણ રામચરિત્ર માનસ એવો ગ્રંથ છે દરેક વર્લ્ડની તમામ ભાષાઓમાં આ ગ્રંથની એ ભાષામાં રચનાઓ લખવામાં આવી. શું કામ કે આ ગ્રંથ ક્યાંક અને મથો ઘણા બધા વિચારો, દરેક સંશયોનું સમાધાન, દરેક જાતથી તમે પોઈન્ટ લાવો, ગેરંટી સાથે વ્યાસપીઠ ઉપરથી કહું કે તમારી દરેક સમસ્યાનું સમાધાન વ્યાસપીઠ કરવું. કેવો આ ગ્રંથ છે, આધ્યાત્મિક. આપે કીધું એમ કે ભાગવતમાં અને રામાયણમાં દરેક સમસ્યાઓનું સમાધાન છે, પણ બાળકોને અને મા બાપને જેને આ કોઈથી વાંચ્યા જ નથી, ક્યારેય સાંભળ્યા જ નથી, તો એને આમાં શરૂઆત હવે ક્યાંથી કરવી? શરૂઆત તો અમે બધાએ અમારો સંકલ્પ છે. અમે ધર્મ જગતના લોકો, આધ્યાત્મ જગતના લોકો અમે ગામે ગામે જઈએ છીએ, મંદિરોમાંથી કહીએ છીએ. એ માટે હું આરતી માટે લોકો નથી બોલાવતો, એથી સારા વિચારો લઈ જઈ માટે બોલાવું. બાળકને અધ્યાત્મ ભગવાન સાથે પ્રીતિ થાય, એની કથાનું શ્રવણ મનન કરે અને એ બાળક સારા વિચારો લઈને જાય. પણ એ માટે થોડીક આજના મા બાપોએ આમાં ધ્યાન આપવું પડશે. જેના મા બાપો આંખે પાટા બાંધશે એના દીકરાઓના વહેલા મૃત્યુ થશે. જેમ ગાંધારીએ આંખે પાટા બાંધ્યા તો 100 કૌરવોના મૃત્યુ છે, પણ મા કુંતાએ આંખો ખોલી રાખી તો 5 જીત થઈ. જેના મા બાપો આંખે પાટા બાંધશે એવા છોકરાઓ બગડશે, એવા છોકરા દારૂડિયા થશે, એવા છોકરાઓ દુરાચારી થશે, ભ્રષ્ટાચારી થશે, એવા છોકરાઓ ખોટા માર્ગે થશે. જેના મા બાપોએ આંખે પાટા બાંધ્યા છે, તો આમાં તમામ મા બાપો આંખે પાટા ખોલશે તો જેની આવનારી સંતતિ, એની સંતતિ પ્રભુતા તરફ જશે અને સારું પરફેક્ટ જીવન જીવશે અને નામ આગળ વધારશે. એની માટે મા બાપની જવાબદારી. ધર્મ જગત ખાલી તમને ફોલોઅપ આપે છે, બાકી બીજું કંઈ ન કરી શકે. બાકી અમુક જવાબદારી તો વ્યક્તિએ પોતાની હોય છે, એ પોતે નિભાવવી જોઈએ. એટલું કમાવવું જરૂર નથી, કમાવો પછી કેમ એને વાપરવું ને કેમ ખાવું ને એ પણ બહુ મહત્વનું છે. એના માટે આધ્યાત્મ, એના માટે ધર્મ જગત છે. કોઈ કે ક્યાંક મેં સાંભળેલું આપ કથાકાર પાસે કે તમે તમારા બાળકને સોનાની પેન લઈ દઈ શકો, પણ એનાથી શું લખવું એ તો તમારા સંસ્કાર ઉપર જ રહેશે. ખાસ આપણે મા બાપની વાત કરી, પણ મારે એ કહેવું છે કે બાળકોમાં ધર્મ ટકાવી રાખવા માટે સમાજના આગેવાનોએ જે લોકોની કંઈક જવાબદારી છે, નેતૃત્વ જે લોકો લઈને સાથે ચાલે છે, એ લોકોએ શું કરવું પડશે? આજે મેં જોયું છે કે ધર્મ જગતની અંદર દાતાઓ ખૂબ આવ્યા છે. અને આથી ઘણા વર્ષો પહેલાં હું કથા કરતો તો કથામાં ઘણી વાર એવું બને કે 9 દિવસની કથા પૂરી થાય ને તો ખર્ચ ન નીકળે, આવી બધી પોઝિશન. પણ આજના તબક્કામાં આવી કંઈ બનતું નથી. પણ જેની પાસે ભગવાને કંઈક આપ્યું છે, આવા લોકો કહેવાય ને કે આ ધર્મના 4 પગો હતા, એમાંથી 3 પગ તો જતા રહ્યા છે. આજે ધર્મ એક પગ ઉપર ટેક્યો છે, દાનના પગ ઉપર ટેક્યો છે. આજે તમે જાણો છો, માનો છો કે તમે સાંભળો છો, દાન ખૂબ પડે છે. મંદિરોમાં દાન એટલા આવે, કથા જગતની અંદર દાન એટલા પડે છે. પણ કથા માત્ર નાટક ન રહે, કથા માત્ર દેખાડો ન રહે. આજે ઘણી કથાઓ દેખાડા માટે થાય છે. આજે મંદિરોની અંદર પ્રદર્શનો વધી ગયા છે, દર્શન ઘટી ગયા છે. પ્રસાદ તરફ લોકોનું ધ્યાન છે, પરમાત્મા તરફ લોકોનું ધ્યાન નથી. કથાની અંદર ભોજન હોવું જરૂરી છે, પણ હું આટલું તો કહી શકું કે ભોજન માટે કથા નથી, ભજન માટે કથા. ભજન માટે તમે ભજન કરો ને એટલા માટે ભોજનની જરૂર છે કે તમે આવો અને પછી પ્રસાદ લો. પ્રસાદ પાછળ હોય, પ્રસાદને તમે મન કહીજો ખાઈ લો, તમે ભોજન કરી લો, કથા ન સાંભળો તો ચાલશે, એવું બોલવાની જરૂર નથી. કથા એટલે કથા જ સાંભળો તો જ પ્રસાદ, તો જ પ્રસાદ. આવું થોડુંક બાકી ખાઈ લોકો જતા રહે તો કથા સાંભળે નહીં, એક વિચારે ન લઈ જાય તો પછી દાતાઓને એ પૈસો ગેરબર લઈ જાય છે. દાતાઓનો પૈસો એક કણ એ આપણને ખવડાવે છે. એ શું કામ આપે છે કે તમે આધ્યાત્મ જગતનું ચિંતન કરો, સત્સંગ કરો, તો એનો ખર્ચ લેખે લાગશે. ખાઈને પબ્લિક જતી રહે એનો મેન નથી. તો આજે આધ્યાત્મ જગતની અંદર તમામ દાતાઓ, તમામ લોકોએ ખૂબ ધ્યાન દેવું જોઈએ. અને કથા માત્ર કથા જ રહે, એ વ્યથા ન બની જાય. કથાની અંદર દાસ આવી ગયા છે, કથાની અંદર
ઘણું બધું આજના યંગ જનરેશનો અમારી પાસે માગે છે એટલે અમે ગરબો આપીએ છીએ, પણ અતિ માંગ વધી છે લોકોની. ઘણી વાર તો કથા ગૌણ થઈ જાય છે અને આખી કથા ગરબાથી જ પૂરી થઈ જાય. ઘણી કથાઓ નાટકથી જ પૂરી થાય છે, લીલાઓથી. લીલા જે રજૂ થાય એ જુદી છે અને કથા એ જુદી છે. એટલે જે પ્રવચનોથી અધ્યાત્મનું ચિંતન થતું હોય એ માટે દાતાઓને ખાસ વિનંતી કે આવા આયોજનો કરો, આવા ધર્મ કાર્યો કરો. માત્ર ભોજન કરાવવાથી કાંઈ નહીં વળે. ભોજનની સાથે થોડું લોકોને આધ્યાત્મનું ચિંતન થાય, કંઈક સારો વિચાર લઈને જાય તો તમારું ભોજન કરાવ્યું સાર્થક છે. તો આવા ભોજન કરાવવાની છૂટ, આયોજન કરવાની છૂટ, દેખાડા માટે નહીં. કે એ આયોજન એવું બનાવો કે જ્યાંથી 5 વ્યક્તિઓ સારા પ્રગટ થાય, સારા વિચારોવાળા વ્યક્તિ પ્રગટ થાય, તો જે આયોજન સાર્થક છે. બાકી એકબીજાના દેખાડા માટે તમે આયોજન કરી લો અને વાપરી નાખો, એની માટે બધી તો વ્યર્થ છે. તો તમામ દાતાઓની વિનંતી, સમજણ સાથે આવી કથાઓ કરો, સમજણ સાથે તમે ધર્મમાં આપો. અને જ્યાં જ્યાં સંપદા ખૂબ પડી છે મંદિરો પાસે, તો એવા મંદિરો પાસે જાઓ જ્યાંથી પાછી બીજી જોત પડે. તો એવા વિસ્તારોમાં જાઓ, આદિવાસી વિસ્તારોમાં જ્યાં ધર્મ પરિવર્તનો થઈ ગયા છે, ત્યાં જઈને કંઈક પૈસા વાપરી લોકોના અધ્યાત્મ તરફ વાળો. કે ના તો લોકો તમને ખીચન બનાવી રહ્યા છે. તો આવા લોકોને પણ બચાવીને પાછા આપણામાં લાવો. આપણને જો ધર્મ હશે તો તમે છો, ધર્મ નહીં હોય તો તમે નથી. ધર્મ છે તો તમે છો સનાતનીઓ, અને ધર્મ નહીં હોય, હું તો એવું છું કે તમારી બાજુનો પાડોશી જે હોય છે એ તમે હારો જ માણા માગો છો, સત્સંગી જોવે છે, આધ્યાત્મ વાળો તમારે જોવે. કોઈ કીધું મારી બાજુમાં ગુંડો રહેશે મને ગમશે, તો સારો માણસ ક્યાંથી મળશે? તમને આધ્યાત્મથી મળશે. તો આધ્યાત્મથી જ આવું આયોજન કરો. સારા માણસને પ્રગટ કરવાનું એક મોટું સાધન કઈ હોય તો સત્સંગ છે, કથા જ છે. ખૂબ સરસ આપને બધી વાતો બાપુએ સમજાવી. કોઈ એક સંદેશો અમારા દર્શકોને આ માધ્યમથી આપો. સૌથી પહેલા અક્ષયભાઈ, મારું નામ જ અક્ષય છે અને તમે મારી પાસે આજે આવ્યા છે. આજ ઘણા સમયે આ રીતે હું એકાંતમાં બેસી મારા ખુલ્લા દિલની વાતો કરતો હોય તો લગભગ આ પ્રથમ તબક્કો છે કે અમુક જગ્યાએ અમુક દિલની વાતો થાય છે. બહુ થઈ જાય તો થોડું રડી દેજો, પણ તમારી દિલની વાત જ્યાં ત્યાં તમે જાહેર ન કરો. આ દિલની વાતો કરવા આવ્યું છું કે આ જે કળિયુગ ચાલે છે, સાચો મૂંઝાય છે, ખોટો મૂંઝાય છે. સાચો મૂંઝાય છે, ખોટો મૂંઝાય છે. એટલી જ દ્રષ્ટિ કેળવજો, ખોટા કોઈ ગલામાં ન જશો. આજે ઘણું બધું જેટલું બીજામાં બહાર ખરાબ નથી થતું ને એટલું જ ખરાબ ધર્મ જગતમાં થાય છે. બેનો દીકરીઓ મર્યાદાથી સત્સંગ તરફ જાઓ, આધ્યાત્મ જગતમાં જાઓ. બધી જગ્યાએ મર્યાદાઓ બહુ જરૂરી છે. બાકી અહીંયા જે ખોટાઓ પણ અંદર આવી ગયા છે અને એટલા બધા ખોટા લોકો પૂજાઈ રહ્યા છે કે સમજણ સાથે આંખ ખોલી, સમજણ સાથે કોઈ સદગુરુ બનાવજો, સમજણ સાથે કોઈની કંઠી પહેરજો. અને જો આમતેમ થશો તો પીડિત તમારે થવાનું છે. એટલે આપ સૌને વિનંતી છે કે કોઈ અંધશ્રદ્ધામાં ન જતા, ચમત્કારમાં નહીં જતા, સાત્વિક શ્રદ્ધા સાથે, સાત્વિક ભરોસા સાથે પરમાત્માના કાર્યમાં આપ જોડાજો. અને કોઈ ચમત્કારોની દુનિયામાં નહીં જતા, માત્ર સદગુરુ કૃપા હિ કેવલમ, શિવ કૃપા હિ કેવલમ ભાવ સાથે આપ સૌનું કલ્યાણ થાવ. અક્ષયભાઈ, તમે મારી પાસે આવ્યા છો, આ તમારી યુટ્યુબ ચેનલ લોક હૃદય સુધી મારા વિચારો એ પહોંચાડજો. અને મને ખબર છે કે તમારી મહેનત એળે નહીં જાય, લોક હૃદયને લોકોને ખૂબ ભાવશે, ખૂબ ભાવશે. તો આવી આ સુંદર આપણી મુલાકાત અને મારા અધ્યાત્મના વિચારો આજના સાંસ્કૃતિક માટે ખૂબ સારો ઉપદેશ ના આપી શકું. મારો ખેમનાથ મંદિરથી હું સારો સંદેશ આપું છું કે આપણા બાળકોને અધ્યાત્મ સાથે જોડજો, ધર્મ સાથે જોડજો. કોઈ વ્યસન ન આવે, મોબાઈલના વ્યસનોમાંથી બાળકોને બહાર કાઢજો. પરિવારના દીકરા દીકરીઓને અધ્યાત્મનું ચિંતન કરાવજો. મને એટલી ખબર છે જે બાળક અધ્યાત્મમાં આવશે એને મા બાપનું કહ્યું જ કરશે, મા બાપથી આગળ નહીં જાય. ધર્મ જગતનું કહીને ચાલશે, આગળ નહીં જાય. તો આવા ધર્મ જગતની અંદર, અધ્યાત્મ જગતમાં આપ આવો અને સારા વિચારોથી એનું જીવન જીવવાની કોશિશ કરો. આપ સૌને જય સિયારામ, જય ખેમનાથ, સાધુવાદ, જય શ્રી રામ.